બરાબર. તો આ બે કસોટી છે. હાઇડ્રેઝિન નહીં, 2,4-DNP નહીં, એને હોય તો દ્રાવણ નહીં. ટોલેન્સ પ્રક્રિયા અહીંયા આપ્યું છે આપણને ટોલેન્સ. બરાબર. ટૂંકું ટચ મેં લખાવેલું, પહેલા CH3 લખો, CH લખો અને અહીંયા લઈ લો OH. તો BSO4 જે છે આગળ રિડક્શન થતા અટકાવશે અને અહીંયા મળી જશે આપણને નિર્જળ AlCl3 સાથે જ્યારે રિએક્શન થાય ત્યારે તમને ખબર પડી જશે. હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આ શાનદાર, જબરદસ્ત અને જ્વલનશીલ સુપર 30 લેક્ચરની અંદર. યસ ભાઈ, આપણે આની અંદર શું કરીએ છીએ? મિનિમમ ટાઈમનો યુઝ કરીને અમુક એવા ક્વેશ્ચનો સોલ્વ કરીએ જે આપણને એક્ઝામમાં કોન્ફિડન્સ દેવરાવે. યસ ભાઈ, આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ આજનું આપણું આ ચેપ્ટર રહેવાનું છે કે જેના આપણે 1 માર્કના MCQ કવર કરશું, 2, 3, 4 માર્કના થિયરીના ક્વેશ્ચનો જે પણ છે એ પણ આપણે જોવાના છીએ. બરાબર છે? ચાલો ભાઈ, ક્વેશ્ચન નંબર 1 હું એક ખાલી તમને વિનંતી કરીશ કે કોઈ પણ ક્વેશ્ચન જ્યારે હું સોલ્વ કરાવું છું તો એને પહેલા વિડીયોને સ્ટોપ કરો અને જાતે જવાબ મેળવવાની કોશિશ કરો. અહીંયા ક્વેશ્ચન સાવ ઇઝી, મીડિયમ આ લેવલના મૂકેલા છે. એનું રીઝન કે કોન્ફિડન્સ પણ બિલ્ડ થશે અને સારા એવા તમારા માર્ક સુધી પણ તમે પહોંચી શકશો. અમુક PYQ પણ હશે. બરાબર છે? ચાલો, કયો બંધ ધરાવતા સંયોજનને કાર્બોનિલ સંયોજન કહેવાય? ભાઈ, કાર્બોનિલ સંયોજન માટે કાર્બન પાસે ડબલ બંધમાં ઓક્સિજન હોવો જરૂરી છે. તો આ થઈ ગયું કાર્બોનિલ સંયોજન. એમાં કોણ કોણ આવે છે ભાઈ? આલ્ડિહાઇડ આવે છે, કીટોન આવે છે, કીટોન તો એક્ઝેક્ટ એના જેવું છે, કાર્બોક્સિલિક એસિડ આવે છે, બરાબર, એસ્ટર આવે છે, બરાબર, એસ્ટર આવે છે અને ઉપરાંત ઓકે ચાલો એસિડ એનહાઇડ્રાઇડ આવે છે અને એમાઇડ આવે છે અને એસાઇલ હેલાઇડ આવે છે. આ બધા એના સંયોજનો છે. બરાબર. તો આ કાર્બોનિલ સંયોજન થઈ ગયા. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2. આલ્ડિહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર. કોઈ એક એક્ઝામ્પલ લ્યો. કીટોન જે છે ને 3 કાર્બનથી શરૂ થાય, એટલે તમે એક કામ કરી શકો, 3 કાર્બનનો આલ્ડિહાઇડ લઈ લો અને આ થઈ ગયું કીટોન. રેડી? હવે આના કાર્બનની સંખ્યા લખી લો. C3H, 3 ને 2 5 ને 1 6, 1 ઓક્સિજન, C3H6O. હવે આને આપણે બનાવવા જઈશું તો આ CnH2nO, CnH2n, કારણ કે 3 × 2 થઈ જાય 6, તો આ થઈ ગયા O. તો CnH2nO જે છે એ આનો જવાબ આવશે. પણ O જે છે નાનો નથી ભાઈ, O તો બહુ મોટો છે. બરાબર? રેડી? ઓકે. ક્વેશ્ચન નંબર 3 ની વાત કરીએ કે C4H7CHO ચક્રીય સંયોજનનું IUPAC નામ. ચક્રીય સંયોજન છે, 4 કાર્બન છે. બરાબર? તો એક તો ચક્રીય સંયોજન આવું પણ બની શકે, બરાબર, અને એક ચક્રીય સંયોજન આ પણ બની શકે. પણ હવે તમે કાર્બનની સંખ્યા ગણશો તો તમને થોડુંક ખ્યાલ આવી જશે કે 1, 2, 3, 4 અને 5. બરાબર? તો આ 4 ગણીએ C4, 2 ને 2 4 ને 1 5, 5 ને 2 7 થઈ ગયું ભાઈ. અને CHO અહીંયા C4H7CHO બને છે. બંનેના IUPAC નામ લખી લઈએ. બરાબર? તો આ 1 અને 2. બરાબર? તો 2 સાયક્લો પ્રોપાઇલ ઇથેનાલ, 2 સાયક્લો પ્રોપાઇલ ઇથેનાલ. આ થઈ ગયું સાયક્લોહેક્ઝેન, સોરી સાયક્લોબ્યુટેન, સાયક્લોબ્યુટેન અને એક CHO જેને કહેશું આપણે કાર્બાલ્ડિહાઇડ. કેમ અહીંયા કાર્બાલ્ડિહાઇડ લખ્યું? કારણ કે તમે જો જોશો તો એ CHO અને આપણે કાઉન્ટ નહોતો કર્યો. સાયક્લોબ્યુટેન હું બોલ્યો એમાં ખાલી આ 4 કાર્બન જ કાઉન્ટ થયા. બરાબર? તો CHO ને શું હું હાલ કહી દઈશ તો કાર્બન તો રહી ગયો ને, કાર્બન તો ગણાવો જ જોવે. તો જો આ તો નામ ક્યાંય આપ્યું નથી, તો એક નામ છે સાયક્લોબ્યુટેન કાર્બાલ્ડિહાઇડ. તો આ બનશે એનું નામ, સાયક્લોબ્યુટેન કાર્બાલ્ડિહાઇડ. ક્વેશ્ચન નંબર 4. થેલિયલ્ડિહાઇડ નું IUPAC નામ. તો જો એક તો તમને ખબર હશે કે થેલિક એસિડ નું નામ તમે સાંભળ્યું હશે. બરાબર? આ થઈ ગયું થેલિક એસિડ. તો
તો અમુક બીજા પણ નામ કહી દઉં સાથે સાથે કે જો 1,3 હોય તો જેને આઇસોથેલિક એસિડ કહેવાય. આઇસોથેલિક એસિડ. અને જો આ હોય 1,4 તો એને ટરથેલિક એસિડ કહેવામાં આવે. પણ આપણો પ્રશ્ન એ છે જ નહીં. આપણો પ્રશ્ન તો આ છે. અહીંયા CHO હોય, અહીંયા CHO હોય, બરાબર, કે જેને થેલી વાહ થેલાલ્ડિહાઇડ, બરાબર. અને જો આનું IUPAC નામ લખશો તો 1 અને 2 બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. ઘણાને આ કાર્બાલ્ડિહાઇડમાં જ ખબર નથી પડતી. અરે ભાઈ, જ્યારે CHO નથી ગણાતો તો તમારે કાર્બાલ્ડિહાઇડ બોલવું પડશે, બરાબર. જે રીતના તમે કાર્બોક્સિલિક એસિડ બોલો તો એનો COO થાય ને, એવી રીતના. તો બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. ક્વેશ્ચન નંબર 5, બ્યુટ 2 ઇનમાંથી CH3 CH2 CH ડબલ બંધ CH2. આ બ્યુટ 1 ઇન થયું ને, તમને કીધું છે 2 ઇન, તો CH ડબલ બંધ CH3 માંથી ઇથેનોલમાં રૂપાંતર કરવું છે. ઇથેનોલ નહીં, ઇથેનાલ, બરાબર. અહીંયા આ થોડુંક ચેન્જ છે, ઇથેનાલ. એટલે કે તમારે બનાવવું છે ઇથેનાલ. તો શું કરી શકાય ખબર છે? પહેલા ઓઝોન સાથે રિએક્શન કરો, જે બનાવશે ઓઝોનાઇડ. શું બનાવશે? ઓઝોનાઇડ, જે છે ઓઝોનાઇડ. હવે તમે એની પ્રક્રિયા ઝીંક અને H2O વડે કરો. તો જો તમે ઝીંક અને H2O વડે કરો છો તો અહીંથી તૂટશે અને પરિણામે આપણને આ ઇથેનાલના 2 અણુ મળી જશે. તો તમે ઓઝોનનો યુઝ કર્યો, H2O અને ઝીંક લીધું, જેને કહેવાય ઓઝોનોલિસિસની પ્રક્રિયા. ઓઝોનોલિસિસ. રેડી? પ્રશ્ન નંબર 6, નીચેના સંયોજનનું IUPAC નામ જણાવો. તો આપણે પ્રાયોરિટી આપવાની આલ્ડિહાઇડને. આ 2, આ 3, આ 4 અને આ 5. તો 3 ઉપર બ્રોમિન છે, ઓકે. 2 ઉપર મિથાઇલ છે અને બ્યુટેનાલ નથી, પેન્ટેનાલ છે. તો 3 ઉપર બ્રોમિન છે, 2 મિથાઇલ છે, પેન્ટેનાલ છે, 5 કાર્બન છે. 1 2 3 4 5. ઘણા અહીંયા CHO થી ચાલુ નથી કરતા નંબરિંગ, તો એ ધ્યાન રાખજો. 7 નંબર નું IUPAC નામ. એક કીટોન સંયોજન થઈ ગયું, C ડબલ બંધ O CH, અહીંયા CH3 અને એક અહીંયા CH3. આનું નંબરિંગ તમે આપશો 1 2 3 4, બરાબર. તો 3 મિથાઇલ 2 બ્યુટેનોન, 2 મિથાઇલ નથી, 4 મિથાઇલ નથી, આઇસોપ્રોપાઇલ મિથાઇલ કીટોન. આ સામાન્ય નામ છે. આ કયું નામ છે? સિમ્પલ નેમ. તમને IUPAC કીધું છે 3 મિથાઇલ 2 બ્યુટેનોન. તમને એવું કીધું છે કે પેન્ટ 3 ઇન આ 1 2 3 4 અને 5, 2 ઓન, ઓકે. 1 2 3 ઇન એટલે આવડવા માંથી તમારે બનાવવું છે પેન્ટ 3 ઇન 2 ઓલ. OH ને હટાવવું નથી, બરાબર. તો તમે અહીંયા શું કરી શકો? તો ભાઈ તમે વિચારો કે તમારે રિડક્શન કરવાનું છે, ફાઇનલ વાત છે. શું કામ રિડક્શન? બરાબર, શું કામ રિડક્શન? કારણ કે તમે આને એક H આપશો, એક H આને આપશો. રિડક્શન માટે તમે યુઝ કરી શકો H2, પ્લેટિનમ અને પેલેડિયમ. અહીંયા નિકલ કેમ નહીં? કારણ કે જો હું નિકલનો યુઝ કરી દઈશ, બરાબર, H2 માં, તો આ ડબલ બંધ પણ તૂટી જશે. જ્યાં ડબલ બંધ ના હોય ત્યાં તો તમે એનો યુઝ કરી શકો છો, બરાબર. તો એના સિવાય તમે યુઝ કરી શકો છો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ
બોરોહાઇડ્રાઇડ, બરાબર છે, આ બધા. તો એસિડિક KMnO4 નહીં, K2CH2 નહીં, ફોર્મિક એનહાઇડ્રાઇડ નહીં, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. ધ્યાન આપજો, ઓન થી ઓલ મેળવવાનું છે, બરાબર. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ PCC. અહીંયા મને એવું લાગે છે કે આ બાજુ અલગ વસ્તુ અહીંયા પ્રેઝન્ટ થઈ છે. ઉત્તમ પ્રક્રિયક તમારે જણાવવાનો છે. પેન 2 ઇન માંથી તો પેન 3 ઇન 2 ઓન કીટોનનું રિડક્શન કરવા માટે આમાં કોઈ આપ્યો નથી ભાગ. એસિડિક K2CH2 એસિડિક KMnO4 નહીં, તો બધા ઓક્સિડાઇઝ કરે. ફોર્મિક એનહાઇડ્રાઇડ નહીં, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ નહીં. ભાઈ આમાંથી પ્રક્રિયક હોવો જોઈએ, તો આમાંથી કંઈક જવાબ આવશે. તમને ટેન્શન ના લ્યો, આમાંથી એકાદો જવાબ આવે. 9 નંબર, બેન્ઝાલ્ડિહાઇડ અને એસીટોન. બેન્ઝાલ્ડિહાઇડ એટલે CHO અને એસીટોન એટલે આ થઈ ગયું CH3COOCH3. એક આપ્યું છે કીટોન, બરાબર. તમને ખબર હશે કે ટોલેન્સ કસોટી જે છે કોણ કોણ આપે? તમામ આલ્ડિહાઇડ, બરાબર. અને ફેલિંગ કસોટી કોણ આપે? જો હું હજી કહું છું, ડીપમાં નથી લઈ જઈ રહ્યો. શું કામ? કે ઓલરેડી આપણા સેશન, વન શોટ સેશન, ઘણા બેચ અને ઘણી બધા આપણા સમરી લેક્ચર્સ, બરાબર. તો ત્યાં બધું તમને થિયરી સમજાવેલું. આજે સીધા ક્વેશ્ચનને આપણે ટાર્ગેટ કરવા જઈ રહ્યા છે ને, અને તમે પણ અત્યારે ડાયરેક્ટ ક્વેશ્ચનને જ ટાર્ગેટ કરો. હજી ઘણા બધા વિદ્યાર્થીઓનું થિયરી વાંચવામાં, થિયરીને રીડ કરવામાં સમય બગડતો હશે. ભાઈ એ થિયરી તમને આવડી ગઈ છે તો તમે સીધા ક્વેશ્ચનમાં જાઓ, કારણ કે જ્યાં સુધી તમે ક્વેશ્ચન નહીં કરો ત્યાં સુધી એનું તમને આઉટપુટ નહીં મળે. શું કામ? કારણ કે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાવાના છે. ફેલિંગ કસોટી એલિફેટિક આલ્ડિહાઇડ, આટલું આપણે FOC માં લખેલું, એલિફેટિક આલ્ડિહાઇડ. તો તમે જોશો તો આ એરોમેટિક્સ, અહીંયા મારે ફેલિંગ કસોટી ન વપરાય, ટોલેન્સ વાપરી દેવાય. એટલે કે AgNH3 ટ્વાઇસ પ્લસ OH માઇનસ, ટોલેન્સ કસોટી, બરાબર. તો અહીંયા આનો આયન મળી જશે COO માઇનસ, અને એક Ag પ્રાપ્ત થઈ જશે, એમોનિયા દૂર થઈ જશે, અને આના કારણે રજત દર્પણ પ્રાપ્ત થશે. એક તો આ કસોટી છે. સેકન્ડ જોવા જઈએ તો ધ્યાન આપજો, અહીંયા જે કસોટી આપી છે એક આ છે. બીજી કસોટી તમે અહીંયા ટોલેન્સ યુઝ કરશો તો રજત દર્પણ પ્રાપ્ત થશે નહીં. રજત દર્પણ પ્રાપ્ત થશે નહીં. હજી એક કસોટી તમે કરી શકો આયોડોફોર્મની, બરાબર. NaOH+I2 કે જેમાં આયોડોફોર્મ ન પ્રાપ્ત થાય, કારણ કે એની માટે CH3 સમૂહ અલગ જોવે. પણ જો તમે આમાં આયોડોફોર્મની કસોટી કરો છો તો CHI3, બરાબર, પ્લસ CH3COO માઇનસ Na પ્લસ, આ છે આયોડોફોર્મ પ્રાપ્ત થાય, બરાબર. તો આ બે કસોટી છે. હાઇડ્રેઝિન નહીં, 2,4-DNP નહીં, એને હોય તો દ્રાવણ નહીં, ટોલેન્સ પ્રક્રિયા. અહીંયા આપ્યું છે આપણને ટોલેન્સ. 10 નંબરનો MCQ એવું કહે છે કે એસિટાઇલ બ્રોમાઇડ ની અધિક પ્રમાણે CH3MgI સાથે પ્રક્રિયા કરીને પછી સંતૃપ એમોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી કઈ નિપજ મળશે? બરાબર. પછી એવું કહે છે એમોનિયમ ક્લોરાઇડ NH4+ અને Cl- એસિટાઇલ બ્રોમાઇડની અધિક માત્રામાં, બરાબર, રિએક્શન કરવાની છે તો તમને કયું નિપજ મળશે? તો ભાઈ એસિટાઇલ બ્રોમાઇડ કીધું છે, CH3C11O Br તમે લઈ શકો. એસિટાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા CH3MgI સાથે લઈ લો, CH3MgI સાથે લઈ લો, બરાબર. હવે તમે જોશો, ધ્યાન આપો,
તો અહીંયા બંધ તૂટશે અને આ એટેચ થઈ જશે. CH3CO બરાબર છે. અને અહીંયા તમને મળે છે એક તો Br સેજ અને અહીંયા પ્રાપ્ત થાય છે CH3 બરાબર, અને આ છે Br. હવે તમે જોશો તો બંધ તૂટશે અને અણુ ત્યાંથી દૂર થશે. રેડી? એટલું થઈ ગયું. હજી તમે આગળ રિએક્શન કરી દો. કોની સાથે? વધારે માત્રા કીધી છે, જો વધારે CH3Mgi. તો હજી તમે આની સાથે OMgi CH3 દૂર, અહીંયા આ દૂર થઈ જશે Br Mgi સાથે અને આ CH3. અને પછી તમને શું કીધું છે? સંતૃપ એમોનિયમ ક્લોરાઇડ NH4Cl એક્વાયર્ડ બરાબર, ત્યાં દૂર થઈને ત્યાં આવી જશે OH. રેડી? તો આ છે 2-methyl-2-propanol. જોઈ લો તમે 1 2 3 2-methyl-2-propanol. ક્વેશ્ચન નંબર 11. આલ્કાઇન આપ્યું છે, H2 આપ્યું છે. તો પહેલા બંધ તૂટશે, એકને મળશે H અને એકને મળશે OH. હવે અહીંયા થશે ઢીંચક ઢીંચક ધૂમ, મતલબ કે આ બંધ અહીંયા જશે ઢીંચક અને આ અહીંયા આવશે H ધૂમ બરાબર, જેને કહેવામાં આવે છે ચલ રૂપકતા. ચલ રૂપકતા ટોટોમેરિઝમ છે, જે X પાસે રહેલો H, Y ડબલ બંધ Z. આ આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી છે. આ આલ્ફા હાઇડ્રોજન આની પાસે જાય છે, આ બંધ અહીંયા શિફ્ટ થાય છે. પરિણામે આ X ડબલ બંધ Y થઈ જાય અને Z પાસે આવી જાય H. આનાથી ફાયદો શું થાય? જોજો, વધુ સ્ટેબલ કમ્પાઉન્ડ મળશે બરાબર છે. તો આ થઈ ગયું CH3 C ડબલ બંધ O અને H, કે જેને કહેશું આપણે ઇથેનાલ અથવા એસિટાલ્ડીહાઇડ. ઇથેનાલ અથવા એસિટાલ્ડીહાઇડ. ઓકે, અહીંયા તો આપણે સીધું પ્રોડક્ટ જ લખવાનું છે. અહીંયા ઘણી વખત Hg+2H+ આટલું લખીને પણ આપી દે છે. ક્વેશ્ચન નંબર 12. નીચેના પ્રક્રિયા ફેરફારો માટે સૌથી વધારે યોગ્ય પ્રક્રિયક કયો? વાહ ભાઈ વાહ. અહીંયા કોઈ પ્રક્રિયા નથી આપી બરાબર. તો એક કામ કરીએ, બની શકે કે આ રિએક્શન હોય, અથવા એક કામ કરું, હું બધાયની રિએક્શન જ લખી દઉં બરાબર. અહીંયા જ લખી નાખું કે R C ડબલ બંધ OH બરાબર, અથવા આલ્ડીહાઇડ અથવા કીટોન અહીંયા લઈ શકો તમે. એની પ્રક્રિયા NH2 સાથે કરું બરાબર, તો H2O દૂર થઈ જાય અને આ મળી જાય મને હાઇડ્રેજનનું હાઇડ્રેઝોન. આ શું થઈ ગયું? હાઇડ્રેઝોન. હવે એની ઇથિલિન ગ્લાયકોલ KOH સાથેની પ્રક્રિયા, પરિણામે મને મળી જાય હાઇડ્રોકાર્બન બરાબર. સેમ ટુ સેમ પ્રક્રિયા જ છે. ઝિંક એમાલ્ગમ અને HCl, ત્યારે તમને મળી જાય છે હાઇડ્રોકાર્બન. સોડિયમ અને પ્રવાહી NH3 હોય એ ક્યાં હોય એ તમને કહી દઉં. CH3 કાર્બન ટ્રિપલ બંધ કાર્બન CH3 બરાબર, સોડિયમ પ્રવાહી NH3. આ જે છે જેનાથી આ હાઇડ્રોકાર્બનની રિએક્શન છે. કેની રિએક્શન છે ભાઈ? આ હાઇડ્રોકાર્બનની રિએક્શન છે, જેનાથી તમને ટ્રાન્સ આલ્કીન મળે. આની મિકેનિઝમ પણ મેં લખાવેલી છે તમને બરાબર. સોડિયમ બોરોહાઇડ્રાઇડ, તો આલ્ડીહાઇડ લઈ લઉં, સોડિયમ બોરોહાઇડ્રાઇડ, જેનાથી આલ્કોહોલ મળશે
બરાબર. તો આ પ્રશ્ન થઈ ગયો 4 રિએક્શન. આપણી માટે તો ફાયદો જ થયો ને કે આપણે 4 રિએક્શન કરી નાખી. 13 નંબર, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ કાર્બોનિલ કાર્બનનું સંકરણ શું છે? તો જો આવા ક્વેશ્ચનો રિયલી આવે છે. આ થઈ ગયો કાર્બોનિલ કાર્બન. યોગશીલ પ્રક્રિયા માટે હું એક કામ કરું, એક HCN સાથે રિએક્શન કરાવી લઉં. બરાબર, કારણ કે આમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે CN- છે. તો બંધ તૂટશે, આ O ની સાથે આવશે H અને આની સાથે આવી જશે CN. સમજી ગયા? આ બંધ તૂટશે, આ માઇનસ અને આ પ્લસ અને આ માઇનસ. તો પહેલા જે સંકરણ હતું એ sp2 હતું અને હવે જે કાર્બનનું સંકરણ થઈ ગયું તે sp3 થઈ ગયું. તો યોગશીલ પ્રક્રિયા બાદ કીધું છે કાર્બોનિલ કાર્બનનું સંકરણ, એની બાદ જે છે એનું સંકરણ sp3 આવી જાય છે. કયું સંકરણ આવી જાય? sp3. આગળ વધે 14 નંબર, કે નીચેનામાંથી કયું સંયોજન કેનિજારો પ્રક્રિયા આપશે નહીં? તો જો આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ માટે સંઘનન માટે આલ્ફા હાઇડ્રોજન હાજર હોવો જરૂરી. બરાબર. જો ન હાજર હોય તો તમે કઈ રિએક્શન કરો છો? કેનિજારો પ્રક્રિયા કરો છો. બરાબર. આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર. એક રિએક્શન લઈ લઈએ, CH3CHO ના 2 મોલ. બરાબર. તો તમારે મંદ NaOH સાથે રિએક્શન કરવાની. આ થઈ ગયું આલ્ડોલ. બરાબર. ટૂંકું ટચ મેં લખાવેલું, પહેલા CH3 લખો, CH લખો અને અહીંયા લઈ લો OH. અહીંથી બંધ તૂટે અને OH બનાવી લો અને આનો આલ્ફા હાઇડ્રોજન દૂર કરીને એને આપ્યો ને, તો આ CHO થઈ ગયું. હવે આને ગરમી આપશો એટલે પાણીનો અણુ દૂર થઈ જશે. ગરમી આપશો એટલે પાણીનો અણુ દૂર થઈ જશે અને પરિણામે અહીંયા બની જશે સંઘનન. આ તો આલ્ડોલ. બરાબર, આલ્ડોલ. હવે હું વાત કરું છું કેનિજારો. હવે આમાંથી જે પ્રક્રિયા છે ને એને જોઈ લઈએ. C6H5CHO. જો આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? કે CHO કાર્બન અને આલ્ફા કાર્બન કહેવાય. બરાબર. અથવા કીટોન હોય તો આ આલ્ફા કાર્બન કહેવાય. તો આમાં આ આલ્ફા કાર્બન થઈ ગયો અને આલ્ફા હાઇડ્રોજન અહીંયા 0 છે. અહીંયા જોશો તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન 0 છે. ફોર્માલ્ડિહાઇડ અહીંયા આલ્ફા હાઇડ્રોજન 0 છે અને આમાં આલ્ફા હાઇડ્રોજન 3 છે. જો આ 3 છે જેની આપણે રિએક્શન લખી લીધી. કેનિજારોમાં આપણે આ 3 રિએક્શન લખવાની છે. પહેલી લખી C6H5 કેનિજારો પ્રક્રિયા, એટલે આપણી રિએક્શન એ રિવાઇઝ થઈ જાય ને. કેનિજારો પ્રક્રિયા. બરાબર. સાંદ્ર NaOH ની હાજરીમાં કરો, વિષમીકરણની રિએક્શન થશે. કઈ રિએક્શન થશે? વિષમીકરણ. વિષમીકરણ કેનિજારો જ છે. એક બનશે કાર્બોક્સિલિક એસિડ અને એનો આયન. કેમ આયન બની ગયો? બન્યું છે COOH જ, પણ એ શું છે? એસિડ છે. અને માધ્યમમાં કોણ હાજર છે? બેઝ. એટલે એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર બની જાય અને એક મળશે આલ્કોહોલ. હવે વિષમીકરણ કોને કહેવાય? એકનું ઓક્સિડેશન થાય, આ ઓક્સિડેશન થયું અને આ રિડક્શન થયું. બરાબર. સેકન્ડ તમને આપ્યું છે CH3 થ્રાઇઝ કાર્બન CHO. તો એની રિએક્શન પણ હું સાંદ્ર NaOH સાથે કરું તો CH3 થ્રાઇઝ કાર્બન COO માઇનસ અને Na પ્લસ CH3 થ્રાઇઝ કાર્બન CH2OH. શું આવશે? આલ્કોહોલ. ત્રીજું આપણને આપ્યું છે ફોર્માલ્ડિહાઇડ. આ બધા એના 2 અણુ લઈ લેવાના. કેટલા અણુ? 2 અણુ. સાંદ્ર NaOH આ થઈ ગયું એનો સોડિયમ ક્ષાર અને આ બની ગયું મિથેનોલ. આ બધી કેનિજારો પ્રક્રિયા થઈ ગઈ એની. તો જવાબ આપણો શું આવશે? કે જે કેનિજારો ન આપે એ આલ્ડોલ સંઘનન આપશે. જવાબ આવશે ડી.
પ્રશ્ન નંબર 15 કે નીચે આપેલી પ્રક્રિયામાં અંતિમ નિપજ CHO આપ્યું છે અને HCN સાથે, તો CH3CH OH અને CN. યાદ રાખજો કે જ્યારે પણ CN આપ્યું હોય, બરાબર, બેઝની હાજરીમાં તમે હાઇડ્રોલિસિસ કરતા હોય, એસિડની હાજરીમાં તમે હાઇડ્રોલિસિસ કરતા હોય, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા કોઈ પણ પ્રકારે તમે રિડક્શન કરતા હોય, અથવા તમે કહી શકો કે SnCl2 પ્લસ HCl સાથે રિએક્શન કરતા હોય, અથવા તમે D-H સાથે કરતા હોય. જો આ બધું મિક્સ કરવું પડે તો જ મજા આવે. આમ બનાવશે એમાઇડ, એસિડની હાજરીમાં હશે તો બનાવશે કાર્બોક્સિલિક એસિડ, રિડક્શન થતું હશે તો મળશે CH2NH2, ડિબાલ H હશે તો CH ડબલ બંધ NH જેને ઇમાઇન કહેવાય, અને પછી હાઇડ્રોલિસિસ થતા આપણને મળી જશે આલ્ડિહાઇડ. સમજી ગયા? તો આ એની રિએક્શન છે. તો H3O પ્લસ એસિડની હાજરી થઈ ગઈ, તો આ થઈ ગયું CH3CHOH COOH. સોડા લાઇમ એટલે થાય NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ, કે જે શું કરે, કાર્બન ડાયોક્સાઇડને આમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે. તો બાકીનો કમ્પાઉન્ડ તમારે મૂકી દેવાનો CHOH, અને દૂર જ થઈ જાય તો આને મળી જાય હાઇડ્રોજન, બરાબર. અને અહીંથી Na2CO3 દૂર થઈ જાય, Na2CO3. તો આ મળી ગયું આપણને ઇથેનોલ. શું મળી ગયું? ઇથેનોલ. ક્લિયર? ચાલો, ક્વેશ્ચન નંબર 16. કયા પદાર્થના જળ વિભાજનથી એસિટિક એસિડ મેળવી શકાય? જો જળ વિભાજનથી એસિટિક એસિડ તમારે મેળવવું છે એસિટિક એસિડ. તો જળ વિભાજન કરવું છે ને, તો H2OH પ્લસ ત્યાં મૂકી દો CN સમૂહ, બરાબર. હવે આના બે નામ છે કે જો તમે કાર્બન ગણો છો તો આ થઈ ગયું ઇથેન નાઇટ્રાઇલ, અને કાર્બન તમે નથી ગણતા તો મિથાઇલ સાયનાઇડ, તો મિથાઇલ સાયનાઇડ, બરાબર. અથવા ઇથેન નાઇટ્રાઇલ ને એસિટોનાઇટ્રાઇલ પણ કહેવાય, બરાબર, એસિટોનાઇટ્રાઇલ. એસિટોન, પ્રોપેનોઇલ ક્લોરાઇડ, એસિટાલ્ડિહાઇડ એ નહીં આવે, એસિટોનાઇટ્રાઇલ. 17 નંબર, નીચેનામાંથી કયા એસિડનો સહયુગ્મી બેઝ નિર્બળ છે? મસ્ત ક્વેશ્ચન છે. તમે ધ્યાન આપજો કે જો હું એસિડની પ્રક્રિયા બેઝ સાથે કરું અને જે મને મળે એ મળે મને સહયુગ્મી બેઝ, ધ્યાન આપજો, પ્લસ સહયુગ્મી એસિડ. એટલે એસિડ બનાવે સહયુગ્મી બેઝ, બેઝ બનાવે સહયુગ્મી એસિડ. હવે તમારે શું કરવાનું ખબર છે? અહીંયા આવવાનું. કેવો જોવે છે? નિર્બળ. આ મારે જોવે છે નિર્બળ, તો આ છેડો છે ક્યાં? અહીંયા. તો આ જોશે પ્રબળ. સમજી ગયા? પણ જો મને સહયુગ્મી બેઝ નિર્બળની જગ્યાએ પ્રબળ માંગ્યો હોત તો પ્રબળ માટે મારે અહીંયા નિર્બળમાં આવવું પડે. તમે જોશો તો Br છે, ફ્લોરિન છે, આયોડિન છે, Cl છે, એટલું જ છે ને. તો એસિડિક પ્રબળતાનો ક્રમ તમને યાદ છે. એસિડિક પ્રબળતા, મિથાઇલ એના કરતા, ફિનાઇલ એના કરતા, આયોડિન એના કરતા, બ્રોમિન એના કરતા, ક્લોરિન એના કરતા, ફ્લોરિન એના કરતા, Cn એના કરતા, NO2 એના કરતા, CF3, બરાબર, એના કરતા CF3. તો ફ્લોરિન વાળું જે છે પ્રબળ એસિડ, તો ઇનડાયરેક્ટલી તમને પ્રબળ એસિડ માંગ્યું છે. અને તમે પ્રશ્ન વાંચો તો તમે કહેશો નિર્બળ બેઝ. ભાઈ આ તો એસિડ છે, તો બેઝની વાત જ ક્યાંથી આવી? સમજી ગયા? આ તો બધા એસિડ છે ને, તો ક્યાંક લિંક થઈ રહ્યું છે. તો નિર્બળ સહયુગ્મી બેઝ જોતો છે, માટે પ્રબળ એસિડ જોશે. પણ જો હું અહીંયા એમ કહેત કે પ્રબળ સહયુગ્મી બેઝ જોતો મારે નિર્બળ જોવે તો હું આયોડિન લખી લે, બરાબર. તો આ પણ લખી લો તમારી બુકમાં. 18 નંબર કે આલ્ડોલ સંઘનન
પ્રક્રિયામાં આલ્ડિહાઇડ કે કીટોનમાં કયા પ્રકારનો હાઇડ્રોજન જરૂરી છે? આલ્ફા હાઇડ્રોજન જરૂરી છે, કારણ કે એ આલ્ડોલ સંઘનન જે થાય છે CH2CH3. તો ધ્યાન આપજો, એક ઉદાહરણ લઈએ એટલે આપણને ખબર પડે. કે આ થઈ ગયું આલ્ફા હાઇડ્રોજન, આ થઈ ગયું આલ્ફા અને આ થઈ ગયું આલ્ફા. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? અહીંયા આલ્ફા હાઇડ્રોજન 2 છે અને અહીંયા આલ્ફા હાઇડ્રોજન આ તરફ 3, પેલી તરફ 3, 6 છે. જો એ આલ્ફા હાઇડ્રોજન હોય તો જ રિએક્શન થાય. ઉદાહરણ તરીકે CH2H C11OH બેઝ સાથે રિએક્શન થાય તો આ બેઝ જે છે ને એ આ H ઉપર જ એટેક કરે છે અને પરિણામે આ CH2 માઇનસ C11OH બને કે જે આગળ CH3C11OH સાથે રિએક્શન કરે. આ બંધ તૂટે માઇનસ અને આ પ્લસ અને આની ઉપર એટેક કરે, પરિણામે CH3CHOH અને CH2CHO બને. અને હજી તમારે પાસે આલ્ફા હાઇડ્રોજન હોય બરાબર તો સંઘનન થાય ને. શું કામ? કારણ કે આલ્ફા કાર્બન અને આ બીટા, આલ્ફા ઉપરથી H જશે, બીટા ઉપરથી OH જશે અને પરિણામે તમને CH3CH ડબલ બંધ CHCHO બનશે. આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી છે. 19 નંબર, આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં આલ્ડિહાઇડ કે કીટોનમાં કયા પ્રકારનો? ભાઈ 18 નો 18 જ છે. ઓકે, કોઈ ઇશ્યુ નથી, આવશે 19. હવે આવ્યું, વિનેગરમાં કયો કાર્બોક્સિલિક એસિડ હોય છે? વિનેગરમાં કયો કાર્બોક્સિલિક એસિડ હોય છે? વિનેગરની અંદર ઇથેનોઇક એસિડ હોય છે. બરાબર છે. ચાલો 20 નંબર, નીચે દર્શાવેલ સંયોજન પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન કરશે? આલ્ફા હાઇડ્રોજન જરૂરી. બરાબર, તો જો મિથેનાલ, જેમાં આલ્ફા હાઇડ્રોજન 0, આલ્ફા કાર્બન જ નથી. 2 મિથાઇલ પેન્ટેનાલ 1 2 3 4 5 અને 2 મિથાઇલ બેન્ઝાલ્ડીહાઇડ. આમાં તો દેખાય છે આલ્ફા હાઇડ્રોજન 0. બ્યુટેનાલ 1 2 3 4 2 2 ડાયમિથાઇલ. તમે જોશો તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન 0. શું કામ? કારણ કે આ કાર્બન છે, અહીંયા મિથાઇલ, અહીંયા મિથાઇલ. અહીંયા તમે જોવા જશો તો અહીંયા 1 છે, આલ્ફા હાઇડ્રોજન 1 છે. તો કોણ કરશે? તો આ રિએક્શન કરશે, 2 મિથાઇલ પેન્ટેનાલ. બરાબર છે. આ રિએક્શન તમારી જે છે કરશે. રિએક્શન કરશે તો બહુ ઇઝીલી આપણે એનો જવાબ લખી દઈએ. CH3CH 1 2 3 આ CH3 1 2 3 4 2 મિથાઇલ કીધું છે ને, આ 3 મિથાઇલ થઈ જશે. તમારે શું કરવાનું ખબર? આની પ્રક્રિયા તમે મંદ NaOH સાથે કરી તો તમારે પહેલા આખું લખવાનું. ઓકે, 2 આ 3 આ 4. આનો સીધો તમારે આલ્કોહોલ બનાવી લેવાનો આ છેડે. હવે આમાં આલ્ફા કાર્બન આ છે તો આનો H આને આપી દીધો તો ઈ કાર્બનથી જોડો, અહીંથી જોડો આ કાર્બનથી. ઈ કાર્બન પાસે, આ કાર્બન પાસે એક છે CHO, એક છે CH3 અને નીચે આખી શાખા છે 1 2 3 4 5. રેડી? આ સંયોજન તમારું થઈ ગયું. સંઘનન નહીં થાય. શું કામ? કારણ કે હવે આ કાર્બન પાસે હાઇડ્રોજન નથી. કારણ કે હવે આલ્ફા હાઇડ્રોજન 0 થઈ ગયો ને, કારણ કે આ કાર્બન હવે આલ્ફા છે ને, કારણ કે આ CHO ક્રિયાશીલ સમૂહ અને આ બીટા છે. બરાબર. તો આ હતા 20 MCQ. આગળ વધીએ થિયરીના પ્રશ્નોમાં. બરાબર. રોઝેનમૂળ રિડક્શન પ્રક્રિયા જણાવો.
રોઝેનમૂડ રિડક્શન પ્રક્રિયા જણાવો, સ્ટીફન અને ઇટાડ પ્રક્રિયા જણાવો. 3 3 લખી લઈએ. આને એ કહી દઈએ, આને બી કહી દઈએ અને આને સી કહી દઈએ. એ જે છે એમાં તમે એમ કહી શકો કે જો હું એસાઇલ હેલાઇડ લઈશ, બરાબર, એની પ્રક્રિયા હું ખાલી રિએક્શન લખું છું, તમે એના વર્ણન લખી શકો છો, એના બીજા ઉદાહરણ લખી શકો છો કે H2 સાથે PDBASO4 જેને કહેવામાં આવે છે લિન્ડલાર પ્રક્રિયક. લિન્ડલાર પ્રક્રિયક કહેવામાં આવે છે. જો આ છે તો BSO4 જે છે આગળ રિડક્શન થતા અટકાવશે અને અહીંયા મળી જશે આપણને, બરાબર, હાઇડ્રોજન. આ પ્રક્રિયાનું નામ છે રોઝેનમૂડ. ઉપર નામ લખ્યું છે, હું નીચે નથી લખતો. બીજી રિએક્શન કીધી છે સ્ટીફન. તો RC ટ્રિપલ બંધ N SnCl2 પ્લસ HCl સ્ટીફન પ્રક્રિયક. એક બંધ તૂટશે, બેને હાઇડ્રોજન મળશે RCH ડબલ બંધ NH, જેને ઇમિન અથવા ઇમાઇન કહેવામાં આવે. અને હવે તમે હાઇડ્રોલિસિસ કરશો તો એક જ કાર્બન પાસે, જો હાઇડ્રોલિસિસ કરવાથી થશે શું, બરાબર, આને H આને OH, હજી એક બંધ તોડ્યો H અને OH, તો એક જ કાર્બન પાસે 2 હાઇડ્રોજન આવી જશે, 2 OH સમૂહ આવી જશે. અને એક કાર્બન ઉપર 2 OH સમૂહ શક્ય નથી, એટલે પાણીનો અણુ શું થઈ જાય, દૂર થઈ જાય, બરાબર. અને પરિણામે મને આલ્ડિહાઇડ મળી જાય. તમારે કોઈ ઉદાહરણ લેવું હોય તો લઈ શકો છો. ત્રીજી રિએક્શન ઇટાડ આપી છે, ઇટાડ પ્રક્રિયા. એમાં લેવાનું આવે છે ટોલ્યુઇન. એની પ્રક્રિયા ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2 Cl2, ક્રોમાઇલ ક્લોરાઇડ C અને આ H, OCrOHCl2, OCrOHCl2, અને પછી તમે કરશો હાઇડ્રોલિસિસ તો પરિણામે તમને મળશે C ડબલ બંધ O અને H. 3 3 રિએક્શન થઈ ગઈ. આગળ વધીએ. પરિવર્તન આપો. વાહ ભાઈ વાહ. પહેલું પરિવર્તન પ્રોપીનમાંથી એસિટોન. તો પહેલા પ્રોપીન લખી લો, બરાબર. બહુ ટૂંકા જ પ્રશ્નો હોય આના, હે ને. એસિટોન એટલે અહીંયા કીટોન બનાવવું છે, એસિટોન. હવે એસિટોન બનાવવા માટે પ્રોપીનમાંથી તમારે એસિટોન બનાવવું છે. જો હું ઓઝોનોલિસિસ કરીશ તો આ તો બંધ તૂટી જશે. પણ એક કામ કરું, વચ્ચેના કાર્બન ઉપર OH સમૂહ જોડી દઉં, બરાબર. વચ્ચેના કાર્બન ઉપર OH સમૂહ જોડવું હોય તો એસિડ ઉદ્દીપકીય મારે જલ્યકરણની રિએક્શન કરવી પડે, જે CH3CHOHCH3 થઈ જાય, કે જેને હું કહી દઈશ પ્રોપેન ટુ ઓલ. અને હવે હું એક કામ કરીશ, આનું ઓક્સિડેશન કરી નાખીશ, કે MnO4 વડે શું કરી નાખીશ, ઓક્સિડેશન. અને પરિણામે મને મળી જશે એસિટોન. જોયું તમે? તો આ આખી લિંક તમને ક્યારે યાદ આવે? 2 અલગ અલગ રિએક્શન છે, પણ તમે જેટલી પ્રેક્ટિસ કરી હોય તો યાદ આવે. મારે એસિટોન બનાવવા માટે એક કામ કરું, આલ્કોહોલ બનાવી લઉં, તો આલ્કોહોલથી એસિટોન તરફ જવાના માર્ગ તો છે જ. તો આલ્કોહોલ, આમાંથી આલ્કોહોલ બનાવવું હોય તો એસિડ ઉદ્દીપકીય જલ્યકરણ આપણે આલ્કોહોલવાળા ચેપ્ટરમાં શીખી ગયા. સેકન્ડ, બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ. તો જો આ બેન્ઝીન છે, બેન્ઝીનની અંદર હું એક કામ કરું, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરી નાખું, કે જે થઈ ગયું CH3Cl નિર્જળ AlCl3. તો પરિણામે મને મળી ગયું ટોલ્યુઇન. હવે તો આ બહુ સરળ માર્ગ છે ભાઈ. ઇટાડ પ્રક્રિયા હવે ક્યાં દૂર છે? ઇટાડ પ્રક્રિયા, બરાબર, કે જે ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2 Cl2. તો પરિણામે મને મળશે અહીંયા CrOHCl2, બરાબર, CrOHCl2. અને હવે હું કરી નાખીશ હાઇડ્રોલિસિસ, તો પરિણામે મને અહીંયા CHO પ્રાપ્ત થઈ જશે. નામ લખી લેવાના, બેન્ઝીન, ટોલ્યુઇન અને બેન્ઝાલ્ડિહાઇડ.
રેડી? ત્રીજું, ઇથેન નાઇટ્રાઇલ માંથી પ્રોપેનાલ. ઇથેન નાઇટ્રાઇલ, ઇથેન નાઇટ્રાઇલ એટલે CH3CN અને પ્રોપેનોલ એટલે યાદ કરી લો CH3C O પ્રોપેનાલ કીધું છે, CH2CHO કરવાનું છે ઇથેન નાઇટ્રાઇલ માંથી. ઇથેન નાઇટ્રાઇલ માંથી ભાઈ સાહેબ આ કરવાનું છે. શું કરી શકો? આલ્ડીહાઇડ બનાવવાનું છે. શું બનાવવાનું છે? આલ્ડીહાઇડ બનાવવાનું છે. હવે આ ઇથેન સાયનાઇડ હશે તો આપણી પાસે આવી જાય જવાબ. ઇથેન નાઇટ્રાઇલ નહીં હોય, સાયનાઇડ હશે તો ઈજી સ્ટેપમાં પૂરું થઈ જાય. બરાબર? CH3 અને N. બરાબર? તો આ થઈ ગયું ઇથેન સાયનાઇડ. તો હું SnCl2 પ્લસ HCl સાથે રિએક્શન કરું એટલે મને પહેલા ઇમીન મળે, જેને આપણે ઇમાઇન કહીએ. અને હવે હું જો હાઇડ્રોલિસિસ કરું તો એક કાર્બન ઉપર 2 OH આવે અને પાણીનો અણુ દૂર થઈ જાય, CH3 CH2 C=OH. બરાબર? ક્લિયર છે? સાવ ઇઝી રિએક્શન છે, કોઈ હાર્ડ રિએક્શન નથી, કોઈ બી હાર્ડ રિએક્શન નથી. પણ જો તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા યુઝ કરશો તો તમને કીટોન મળે. અહીંયા મને કીધું હતું આલ્ડીહાઇડ અથવા અહીંયા પ્રોપેનોન કીધું હોત તો કરી નાખે આપણે. બરાબર? તો આ સ્ટેપમાં આ રિએક્શન. આગળ આવી જાઓ. એમાં એક રિએક્શન છે, એવું નથી કે નથી, જોઈ લઈએ. ઇથેન નાઇટ્રાઇલ માંથી આ ઇથેન નાઇટ્રાઇલ, આનું કરી દેવાય રિડક્શન, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો પરિણામે થઈ જાય CH3CH2NH2 અને આની રિએક્શન કરી નાખાય હોનો સાથે HNO2. તો આ મળી જાય CH3CH2OH. આની રિએક્શન કરી નાખાય SOCl2 સાથે તો પરિણામે મને મળી જાય CH3CH2Cl. અને આની રિએક્શન હજી હું કરી શકું KCN સાથે એટલે SN1 રિએક્શન થાય અને મને મળી જાય CH3CH2Cn અને પછી હું SnCl2HCl અને હાઇડ્રોલિસિસ કરીશ એટલે મને આલ્ડીહાઇડ મળી જ જશે. તો આ પણ મળે, એવું નથી કે મેં નામ કાઢ્યું એટલે રિએક્શન ના થાય. અરે ઇથેન નાઇટ્રાઇલમાંથી તમને પ્રોપેનાલ બનાવી દીધું. બરાબર? પણ જે સ્ટેપ આગળની રિએક્શનોમાં ફોલો થયા જેટલા એટલે મેં કીધું આ. તો આ બને તો ખરું. બરાબર? એટલે તમને એમ નહોતા કે સર આ કાઢી નાખ્યું, જોઈ લો. બરાબર? ચાલો આગળ વધીએ. બ્યુટેનાલ અને બ્યુટેન 1-ઓલના ઉત્કલન બિંદુમાં ખૂબ મોટો તફાવત શા માટે છે? કારણ કે જે આ બ્યુટેનાલ છે, ધ્યાન આપો, આ છે બ્યુટેનાલ, બ્યુટેનાલ અને અહીંયા છે બ્યુટેન 1-ઓલ, CH2CH2CH2OH. આમાં આ જે આલ્કોહોલ છે એના બીજા જ અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે એટલે હાઇડ્રોજન બંધ હાજર હોય છે. અને આમાં એવો કોઈ હાઇડ્રોજન બંધ નથી હોતો, હાઇડ્રોજન બંધ ગેરહાજર. માટે હાઇડ્રોજન બંધને ધ્યાનમાં રાખીને તમે લખી નાખજો, હાઇડ્રોજન બંધને કારણે આનું વધારે ઉત્કલન બિંદુ હોય છે. હાઇડ્રોજન બંધ હાજર છે માટે. 24 નંબર, પેન્ટેન 2 અને પેન્ટેન 3 ઓન વચ્ચેનો તફાવત દર્શાવતી એક પ્રક્રિયા. તો પેન્ટેન 2 ઓન બરાબર, પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન. હંમેશા જ્યારે આવી વિભેદિત કસોટી આવે ને ત્યારે કોઈ એક જ પ્રક્રિયક સાથે તમારા બંને રિએક્શન દર્શાવવાની હોય. જુદો જુદો પ્રક્રિયક ના લેવાનો હોય.
એક જ પ્રક્રિયક લેવાનો હોય. અહીંયા આપણે લઈ લઈએ NaOH શું કામ? કારણ કે આ આપણે કરવા જઈ રહ્યા છીએ આયોડો ફોર્મ કસોટી, બરાબર, અને જેની માટે CH3CO સમૂહ હાજર હશે એની પરખ થાય. અહીંયા છે, અહીંયા CH3 અલગ નથી, તો આ બંધ તૂટશે અને એનું બની જશે આયોડો ફોર્મ, અને પહેલાનું આવશે કાર્બોક્સિલિક એસિડનો આયન. 1 2 3 4 અને 5. આના તમને પીળા અવક્ષેપ પ્રાપ્ત થશે. હવે અહીંયા તો એવો CH3 સમૂહ એક પણ અલગ નથી, આ બાજુ ઇથાઇલ છે, આ બાજુ ઇથાઇલ છે. તો તમે જ્યારે આ જ કસોટી આની સાથે પણ કરશો NaOH પ્લસ I2, તો CHI3 ના પીળા અવક્ષેપ પ્રાપ્ત થશે નહીં. સમજી ગયા? એના પ્રાપ્ત થશે નહીં. ક્લિયર? ચાલો 25 નંબર. નીચેના સંયોજનના બંધારણ આપો. 4 નાઇટ્રોપ્રોપિયોફિનોન, બરાબર, પહેલું 4 નાઇટ્રોપ્રોપિયોફિનોન, બરાબર. તો ફિનોન એટલે આ, પ્રોપિયો એટલે 3 કાર્બન અને 4 નાઇટ્રો એટલે આ NO2. સેકન્ડ 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ, સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ. તો સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ એટલે CHO અને 2 હાઇડ્રોક્સી 1 અને 2, 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ. ત્રીજું જોઈ લઈએ ફિનાઇલ એસિટાલ્ડીહાઇડ, ફિનાઇલ અને એસિટાલ્ડીહાઇડ. લ્યો આ થઈ ગયું ફિનાઇલ એસિટાલ્ડીહાઇડ 1 2 3, રાઈટ. 26 નંબર. બેન્ઝાલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડીહાઇડ મેળવી શકાય છે. બેન્ઝાલ ક્લોરાઇડ મેળવવા માટેની તેમાંની બેન્ઝાલ્ડીહાઇડ મેળવવા માટેની પ્રક્રિયા લખો. ઓકે, બેન્ઝાલ ક્લોરાઇડ કઈ રીતના મળે એમ કહેવા માંગે છે. તો એક કામ કરો, ટોલ્યુઇન લઈ લો, બરાબર. હવે ધ્યાન રાખજો, મારે અહીંયા કઈ રિએક્શન નથી કરવાની, એટલે હું લુઈસ એસિડ હાજર નહીં રાખું. એની Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં રિએક્શન કરીશ તો એક H જશે અને એક Cl આવશે, તો CH2Cl આવી ગયો, બરાબર. અને એમાંથી હજી તમે ધ્યાન આપજો, હજી હું Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં રિએક્શન કરીશ, બરાબર, તો મને CHCl મળી જશે. અને પછી હું કરીશ હાઇડ્રોલિસિસ, એટલે કે H+ અને OH-. તો આ CH પાસે બંને આવી જશે OH સમૂહ. જ્યારે બે એક જ કાર્બન ઉપર 2 OH સમૂહ આવી જાય, બરાબર, રેડી, એટલે પાણીનો અણુ શું થઈ જાય? નીકળી જાય, અને પરિણામે એ કાર્બન ઉપર આવી જાય ડબલ બંધ O. તો આ થઈ ગયું બેન્ઝાલ્ડીહાઇડ. હવે આ ટોલ્યુઇન હતું, આ હતું બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ ક્લોરાઇડ, અને આ હતું એક હાઇડ્રોજન, મતલબ કે બેન્ઝાલ ક્લોરાઇડ. થઈ ગયું ને? ક્લિયર? 27 નંબર. બેન્ઝીનની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં, બરાબર, હાજરીમાં બેન્ઝોઇલ ક્લોરાઇડ, બેન્ઝોઇલ છે, બેન્ઝાઇલ નથી, આ છે. તો આ છે બેન્ઝીન અને આ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ ની હાજરી સાથેની પ્રક્રિયામાં ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોન અનુરાગીનું નામ જણાવો. વાહ ભાઈ વાહ. નિર્જળ AlCl3 સાથે જ્યારે રિએક્શન થાય ત્યારે તમને ખબર પડી જશે કે અહીંયા એટેચ થશે C ડબલ બંધ O અને આ સમૂહ એટેચ થઈ જશે. ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોણ છે? તો ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તો આ રહ્યો ભાઈ સાહેબ. આ Cl ની પ્રક્રિયા AlCl3 સાથે જ્યારે થાય ત્યારે આ AlCl4- બનાવે છે અને અહીંયા મળે છે C ડબલ બંધ O અને H. થઈ ગયો ને?
બરાબર, આ મહત્વની વસ્તુ છે. ચાલો આગળ વધીએ. 28 નંબર, કીટોનનું ઓક્સિડેશન કાર્બન કાર્બન બંધનું વિભાજન સમાવે છે. ઓકે, 2,5-ડાયમિથાઇલ હેક્ઝેન 3 ઓક્સિડેશનથી પ્રાપ્ત થતી નિપજના નામ લખો. 2,5-ડાયહેક્ઝેન છે. ઓકે, હેક્ઝેન છે અને 3 ઓન છે. હાલો, આ મિથાઇલ થઈ ગયું, આ 2 મિથાઇલ થઈ ગયું, આ 3 ઉપર ઓન થઈ ગયું, આ 4 થઈ ગયું, આ 5 ઉપર CH3 થઈ ગયું અને આ CH3. જોઈ લો એક વખત, IUPAC નામ લખી લો. બરાબર, 2,5-ડાયમિથાઇલ હેક્ઝેન 3 ઓન. ધ્યાન આપજો. હવે KMNO ફોરવર્ડ હું ઓક્સિડેશન કરું છું. રેડી? પ્રોડક્ટ પેલી આપણે લેશું 1, C2 અને C3 બંધ તૂટવાથી, આ બાજુ એક તોડી, બંધ તૂટવાથી. બરાબર, તો કઈ કઈ પ્રોડક્ટ આવે એ લખવાની છે. તો પહેલા અહીંયા તોડો, બરાબર, અને એનું થઈ જશે કાર્બોક્સિલિક એસિડ. બરાબર, શું થઈ જશે ભાઈ? કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું છે. તો તમે ભાઈ સાહેબ જોશો તો આ ટુકડો એક થઈ ગયો, CH3, CH3, CH2, COOH. હવે તમે તોડો છો અહીંયા, બરાબર, અહીંયા તમે તોડો છો અને આ આપણને મળે છે આ કાર્બન. રેડી? તો આ તો તમે કટ કરી લીધું. હવે બીજો ટુકડો તમે કયો કટ કરશો? તો જો મસ્ત ટુકડો છે, અહીંથી તમે કટ કરશો ને તો અહીંયા બની જશે આ કીટોન. ધ્યાન આપજો, એક આ બાજુનો ટુકડો, એક આ બાજુનો ટુકડો. હવે આને ઘડીક રહેવા દો, બરાબર, પછી એનો જવાબ આપણે લાવશું. બરાબર, અને સેકન્ડ જે છે, થોડીક જગ્યા મૂકી દઈએ. સેકન્ડ જે છે આ બાજુ આપણે કટ કરીએ, એટલે કે C3 અને C4 બંધ તૂટવાથી. બરાબર, રેડી? તો અહીંયા તોડીશ તો જુઓ તમે, CH3, CH, CH3, બરાબર, COOH એક અહીંયા ટુકડો મળ્યો અને આ બાજુથી અહીંયા મળી જાય છે. જો તો હું અહીંથી લખું છું CH3, CH અને CH3, COOH. હાલો, આ તો મળી ગયા મને, બરાબર, પણ અહીંયા એક નાનકડું એવું ઓક્સિડેશન હજી તમારે કરવું પડશે, કારણ કે આ ફરીથી કીટોન મળ્યું ને, કારણ કે ભાઈ એ હતું જ એવું. જુઓ તમે, અહીંથી તોડવું એટલે તમે આનું COOH કરો તો આનું શું થાય? તો તમારે બીજું કાંઈ નહીં કરવાનું, એનું કીટોન બનાવી લેવાનું. બરાબર, અને ફરીથી પાછું અહીંથી તોડી નાખો. બરાબર, તો એક આવી ગયું CH3 COOH અને એક આવી ગયું HCOOH. તો પ્રાપ્ત થતી નિપજોની અંદર વાત કરીએ તો બધાના IUPAC નામ લખી લેવાના, છેલ્લે એક વખત ફરીથી લખી લેવાના. 1, 2, 3, 4. 3 મિથાઇલ, 1, 2, 3, 3 મિથાઇલ બ્યુટેનોઇક એસિડ. બરાબર, આ થઈ ગયું ઇથેનોઇક એસિડ. અને આ થઈ ગયું ફોર્મિક એસિડ. બરાબર, આ થઈ ગયું 1, 2, 3, 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. 1, 2, 3, 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. વાહ ભાઈ વાહ, આ તો બે સરખા ટુકડા થઈ ગયા. આમ દેખો, આમ જુઓ. બરાબર, તો આ આગળ 2 લખી નાખીએ. તો ટોટલ ભાઈ એટલી નિપજ મળે. એટલે એક સાથે એક ફરીથી લખી લેવાનું, આ મળે, આ મળે, આ મળે અને આ મળે. रेडी? चलो, ये क्या हुआ? सर्च नहीं करना है हमें भाई, हम ऑलरेडी सर्च में ही है. चलो भाई, 29 आल्किन ए है. ओके, एनो आणवीय सूत्र आप्યું છે C5H10, मतलब કે 5 કાર્બન તો છે. એનું ઓઝોનોલિસિસ કરીએ છે અને ઝિંક અને H2O વડે લખી જ લેવાનું કે જેનાથી 2 સંયોજન મળે છે, એક B મળે છે અને એક C મળે છે. સંયોજન B જે છે ફેઇલિંગ પ્રક્રિયકનું હકારાત્મક આપે છે. બરાબર, હકારાત્મક પ્રક્રિયા દર્શાવે.
અથવા ફેલિંગમાં થાય છે શું? લાલ કથ્થાઈ અવક્ષેપ મળે. લાલ કથ્થાઈ અવક્ષેપ મળે માટે એલિફેટિક આલ્ડિહાઇડ. સમજી ગયા? ફેલિંગ છે ભાઈ. ભાઈ ક્યાં વાત હે. આલ્ડિહાઇડ હાજર, એલિફેટિક આલ્ડિહાઇડ હાજર. સમજી ગયા? એલિફેટિક આલ્ડિહાઇડ જે છે હાજર. સી જે છે અને બી ની જ વાત છે. બી ની જ વાત છે. બી ની જ વાત છે કે જે NaOH પ્લસ I2 સાથે પ્રક્રિયા કરે છે. બરાબર, તો આયોડો ફોર્મ મળે છે. માટે ધ્યાન આપજો, પ્રશ્ન થોડોક અધૂરો હોય એવું કંઈક લાગી રહ્યું છે. કંઈ વાંધો નહીં. માટે CH3CO સમૂહ હાજર. ત્યાર બાદ સંયોજન અહીંથી ટાઈપ નથી થયું. ક્યારેક એવું જ થાય કે આપણે આખો પ્રશ્ન આપીએ. કંઈ વાંધો નહીં. હવે તમને એવું કહી રહ્યા છે કે CH3CO સમૂહ છે, તો જોજો એ બરાબર મારે આલ્કીન લેવાનો હોય ઓઝોનોલિસિસથી, અને CH3CO સમૂહ મારે કાઢવો હોય તો બી અને સી જો હું આવો બનાવું તો જ પોસિબલ છે ને. ધ્યાન આપજો. એક તો CH3 બરાબર ફેલિંગ ને આલ્ડિહાઇડ છે. જો આ આલ્ડિહાઇડ આપતા હોય તો આ થઈ જાય CH3COOH જ મારે બનાવવું પડે સંયોજન બી, તો જ ફાયદો છે ને. કેમ? તો જ CH3 સમૂહ મને અલગ મળે અને તો જ આ લાલ કથ્થાઈ અવક્ષેપ આવે. હવે 2 કાર્બન તો અહીંયા થઈ ગયા. બરાબર, 2 કાર્બન તો અહીંયા થઈ ગયા અને સી જે છે તે બાકીના કાર્બન ત્યાં હું મૂકી દઉં. CH3 CH2 2 અને આ 3 4 અને 5 5 થઈ ગયા. બરાબર, અને એક આલ્ડિહાઇડ અહીંયા બનાવી લઈએ CHO. બરાબર, અને આની માટે ઓઝોનોલિસિસ, કારણ કે અહીંયા આગળ કંઈ લખેલું નથી આપણી પાસે, એટલે હું આ બનાવી રહ્યો છું ઝિંક અને H2O. બરાબર, તો પરિણામે આ 2 વચ્ચે છે ડબલ. જ્યાં ઓક્સિજન છે ત્યાં આપણે ડબલ બંધ બનાવી લ્યો. હવે એક વખત એક કામ કરીએ, આનું સૂત્ર મેચ કરી લઈએ. 1 2 3 4 5 C5 3 1 4 5 6 7 8 9 10. વાહ ભાઈ વાહ, क्या बात है ना. ને આગળ વધીએ. 30 એક એરોમેટિક કમ્પાઉન્ડ એ છે કે જેનું આણ્વિય સૂત્ર C8H8O છે. બરાબર, C8H8O છે જે 2,4-DNP વ્યુત્પન્ન આપે છે. 2,4-DNP એટલે બરાબર NH2, એક NO2 અહીંયા અને એક NO2 અહીંયા આપે છે. બરાબર, ઓકે. હકારાત્મક પરિણામ, હકારાત્મક પરિણામ. તે આયોડીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે, આયોડીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે સંયોજન બી ના પીળા અવક્ષેપ આપે. અવક્ષેપ મળે. એનો અર્થ એવો થઈ ગયો કે આમાં CH3CO સમૂહ હાજર. એ જે છે એ ટોલેન્સ અને ફેલિંગ કસોટી આપતું નથી. ટોલેન્સ અથવા ફેલિંગ, નકારાત્મક પરિણામ. એટલે કે કીટોન હાજર. એટલે આ કીટોન છે. બરાબર, હવે એ જે છે એનું પોટેશિયમ પરમેંગનેટ થી ઉગ્ર ઓક્સિડેશન હું કરીશ. બરાબર, તો કાર્બોક્સિલિક એસિડ સંયોજન મળે છે સી. ઓકે, જેનું આણ્વિય સૂત્ર C7H6O2 છે અને જે ઉપરોક્તમાંથી પીળા સંયોજનની સાથે બને છે. જે ઉપયુક્ત પ્રક્રિયામાં પીળા સંયોજનની સાથે બને, મતલબ કે અહીંયા બને છે, સી બને છે. તો આમાં ABC શું હશે? બહુ સિમ્પલ વસ્તુ કહી દઉં. જ્યારે આ મળે છે એટલે એ વાત ફાઇનલ છે કે આમાં એક C11O અને CH3 સમૂહ છે. શું કામ? આયોડો ફોર્મ મળે છે. હવે આ કાઢી નાખું અને આ સી માં 7 જોવે. બરાબર, 7. તો અહીંયા મારે શું લેવું એ મહત્વનો પ્રશ્ન છે. તો આ 6 અને આ 7 તો થઈ ગયા. બરાબર, તમે જોશો તો કીટોન તો મળી ગયું.
કીટોન તો છે આ. હવે તમે રિએક્શન કરવી હોય તો કરી લ્યો ભાઈ. 2,4-DNP સાથે 2,4-DNP સાથે તો બસ સીધો અહીંયા જવાબ આપો ને. કાર્બન આ CH311N NH બરાબર NO2 અને આ NO2 બરાબર. પછી જોજો KMnO4 સાથે હું ઉગ્ર ઓક્સિડેશન કરીશ બરાબર. તો ઉગ્ર ઓક્સિડેશન કરો તો જેટલા પણ કાર્બન COO માઇનસ અને Na પ્લસ થઈ જશે અથવા K પ્લસ થઈ જશે બરાબર. COO માઇનસ લખી નાખીએ, કોઈ ઇશ્યુ નથી બરાબર. COO માઇનસ થઈ જશે બરાબર. NaOH અને I2 સાથે કરીશ તો એક તો મળશે જ તે મને CHI3 અને આ સંયોજન મળે છે તો જોઈ લો COO માઇનસ મળે છે. અને ટોલેન્સ અને ફેલિંગ નો રિએક્શન આપવાના નથી. તો હવે આના કાર્બન ગણી લ્યો જેમાં 8 થવા પડે બરાબર. તો C8 તો થઈ ગયા, 6 અહીંયા 7 8 અહીંયા, અહીંયા 5 હાઇડ્રોજન 6 7 8 અહીંયા હાઇડ્રોજન. આ થઈ ગયું કામ પૂરું. તો આ સંયોજન હોય જેને કહેવાય એસિટોફિનોન. તમારે વિગતવાર લખજો, હું તમને ટૂંકમાં સમજાવ્યું મેં આ પણ બધી રિએક્શન કવર કરાવી દીધી. ક્લિયર? તો મિત્રો અહીં સુધી રાખીએ, મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ લક. જય જય ગરવી ગુજરાત.